સુરત શહેરમાં અકબર શહીદ મસ્જિદના આંગણે આજે એક એવો નજારો જોવા મળ્યો કે જેણે દરેકના દિલને સ્પર્શી લીધું। છેલ્લા 7 વર્ષથી અવિરત ચાલતી આ પરંપરા જશ્ને મોહસિન સુરત હજુર મુફસ્સિરે કુરાન આજે પણ તેજ શ્રદ્ધા, તેજ ઉમંગ અને તેજ આત્મીયતા સાથે ઉજવાય। મસ્જિદના પંટાગણમાં સેંકડોની સંખ્યામાં ઉમટેલા મુસ્લિમ ભાઈએ જ્યારે સામૂહિક રીતે મોહસિન સુરત ઝહુર મુફસ્સિરે કુરાનની ઉજવણી કરી હતી અને કુરાન પાકની તિલાવતે વાતાવરણને ભાવનામય બનાવી દીધું, જાણે આસમાની રહમતની ઝાકળ જરી રહી હોય। આ સમારોહના અધ્યક્ષતા કરી રહેલ હજરત મહેમૂદ રબ્બાની સાહેબનો અવાજ જ્યારે ગુંજ્યો ત્યારે હાજર દરેકની આંખો ભીની થઈ ગઈ। તેમણે કહ્યું, આ જશ્ન માત્ર ઉજવણી નથી, આ તો તેમના પ્રેમનું પ્રતીક છે, જેમણે પોતાનું આખું જીવન કુરાનની સમજણ માટે સમર્પિત કરી દીધું। ભાવુક થઈને તેમણે આ દુઆ માંગી, જેના અવાજમાં આવી તાકાત હતી કે દરેકે સાથે આમીન કહ્યા વિના ન રહેવાયું। સૌથી હૃદયસ્પર્શી ક્ષણ તો ત્યાં આવી જ્યારે આયોજકોએ સમાજના ગરીબ, નિરાધાર અને જરૂરિયાતમંદ લોકોની મદદ માટે અપીલ કરી। જે ઘરમાં કુરાન છે ત્યાં ભૂખ ન હોઈ શકે। આ વાક્યે હાજર લોકોના દિલને હલાવી નાખ્યો।